તો નમસ્કાર મિત્રો, તો આજે આપણે બનાવવા જઈ રહ્યા છીએ બજાર જેવો મગ પુલાવ, સ્વાદિષ્ટ ટેસ્ટી મગ પુલાવ. તો ભાઈ મગ પુલાવ એન્ડ વડાપાવવાળા કઈ રીતે મગ પુલાવ બનાવે છે, તો આજે તમને ફૂલ રેસીપી આપવા જઈ રહ્યો છું. તો વિડીયોમાં એન્ડ સુધી બનાવી રહેજો અને ચેનલ પર ના હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો. વિડીયો ગમે તો વિડીયોને લાઇક, શેર એન્ડ કમેન્ટ કરી દેજો. તો સ્વાગત છે તમારું આજે એક નવા બ્લોગમાં. શરૂ કરી રહ્યા છે મગ પુલાવ બનાવવાનું, તમે જોઈ શકો છો પાછળ. તો સૌ પ્રથમ આપણે એડ કરી દીધું છે તેલ, જોઈ શકો છો. તમારા હિસાબથી તમારે એડ કરવાનું રહેશે તેલ. બાદ આપણે ચાલુ કરી દઈશું ગેસ. તો આપણે ધીમા તાપે ગેસ ચાલુ કરી દીધો છે, જોઈ શકો છો તમે. અત્યારે તેલ થઈ ગયું છે ગરમ, જોઈ શકો છો તમે. હવે એની અંદર એડ કરવાના રહેશે આપણે કેપ્સિકમ મરચાં. સૌ પ્રથમ તો આપણે એડ કરીશું કેપ્સિકમ મરચાં, જોઈ શકો છો તમે. એને થોડીક વાર 1 મિનિટ શેકી લઈશું આપણે સરસ મજાના. હવે ગેસ થોડો ધીમા તાપેથી આપણે કરી દઈશું. હવે ત્યારબાદ એની અંદર એડ કરીશું આપણે ડુંગળી. તમારા હિસાબથી તમારે એડ કરવાનું રહેશે. કઈ પ્રકારની ક્વોન્ટિટીમાં બનાવવું છે, જેટલી ક્વોન્ટિટીમાં બનાવો એટલી તમારે ડુંગળી એડ કરવાની રહેશે. હવે ત્યારબાદ નાખીશું આપણે કોબીજ પણ તમારે તમારા હિસાબથી એડ કરી લેવાની. અને શાકભાજી સમારો તો બારીક સમારવાનું, જેથી શેકવામાં થોડી ઝડપીથી શેકાઈ જાય. ત્યારબાદ આપણે એડ કરીશું ટામેટાં. તો બધું આપણું પ્રોપર તરીકે શાકભાજી એડ થઈ ગઈ છે, જોઈ શકો છો તમે. હવે તેને પ્રોપર તરીકે ગોલ્ડન કલર આવતા સુધી એને શેકી લઈશું આપણે, જેમાં થોડી કચાશ ના રહી જાય એટલા માટે આપણે પ્રોપર તરીકે એને શેકી લઈશું. હવે એને ધીમા તાપેથી શેકીશું આપણે. જોઈ શકો છો આપણી શાકભાજી પ્રોપર તરીકે શેકાઈ જાય છે, ગોલ્ડન કલર પણ આવી ગયો છે, જોઈ શકો છો તમે. હવે ત્યારબાદ એની અંદર આપણે એડ કરવાની છે આપણી સ્પેશિયલ ચટણી. આ તમે ઘરે પણ ચટણી બનાવી શકો છો તમારા હિસાબથી. તમારા સ્વાદ અનુસાર નાખી દેવાનું, જેટલું તમારે તીખાશ જોતી હોય એટલા પ્રમાણે તીખાશ પ્રમાણે એડ કરવાનું રહેશે તમારે આ ચટણી. તો મારા હિસાબથી મેં એડ કરી લીધી છે. હવે એને પણ પ્રોપર તરીકે મિક્સ કરી દઈશું આપણે. એની પણ આપણે પ્રોપર તરીકે મિક્સ થઈ ગઈ છે, જોઈ શકો છો તમે. હવે ત્યારબાદ આપણે એડ કરવાના રહેશે આપણા રાઈસ. તો આપણે આ રાઈસ એડ કરીશું અંદર. તો આ છે આપણા રાઈસ, જોઈ શકો છો સરસ મજાના. શકો છો આપણે રાઈસ એડ કરી દીધા છે. હવે ત્યારબાદ એડ કરવાના રહેશે આપણે મગ. તો આપણે મગ એડ થઈ ગયા છે, જોઈ શકો છો. તો હવે આપણે એડ કરીશું અંદર મીઠું સ્વાદ અનુસાર 10. અને એની બાદ આપણે કરીશું આપણે સ્પેશિયલ મસાલો. તો બધું પ્રોપર તરીકે મિક્સ થઈ ગયું છે. હવે એને ધીરે ધીરે હલાવી લઈશું આપણે. ચાલો શકો છો સરસ મજાનો આપણો મગ પુલાવ બનીને તૈયાર થઈ ગયો છે.